હું કોણ છે એ મને ખબર નથી. દુનિયા દેવગીરી તરીકે ઓળખે. ઘરમાં 3 બંદૂકો હતી. અચ્છા, સંસાર જીવન. હા, કે પહેલી વાત તો એ કે પોતાના દેવી દેવતાઓને વેચી નાખ્યા હોય તો બીજો જોવરાવા જવાય. કે માયાકાળી નાગણીએ પોતે પોતાના ખાય, એમાંથી જે બચી જાય એ મોટો મણિધર થાય. સાચું છે તો માણસ જ ને, અમે કઈ ઝાડવેથી તો પડ્યા નથી. એ આજના ભૂતળા જે સમાજના છે એવા તો નહીં હોય. એવા નહીં. આજનો ભૂતળો તો છે ને કાળોતરો નાક કરડે સારું. ભોળાનાથના મા બાપ હોય ને, ત્રિલોકનો નાથ એ અનાથ થોડો હોય. અમુકને ચમત્કાર જોવાશ. હમણાં જ એક નાનો એવો ચમત્કાર બતાવવા તૈયાર થઈ ગયો તો ઓન ધ સ્પોટ. બેટા ચલ રાજસ્થાન બેઠ ગાડી મેં તેરે કો રાજસ્થાન કા રાજા બનાતા હું. કિલો એક ફરાળ કરીને પછી કે હું ઉપવાસ રહ્યું તો એમ કાંઈ પ્રભુ રીજે નહીં. પણ 41 દિવસ મેં ન ખાધું તો મારા ભાગનું કોઈ ગરીબને તો મળ્યું હશે ને. મોજ મસ્તી મનોરંજન ને માહિતી એટલે મોજે ગુજરાત. ફરીથી સ્વાગત છે તમારું એક ઘનઘોર જંગલમાં, મોજે ગુજરાતની સાથે. અને જંગલની મધ્યે એક સંન્યાસીનો ભેટો થઈ ગયો. અદ્ભુત વાતો થવાની છે. અને તમે વિડીયો સાંભળવાના હોય તો પહેલાં એ તમને વિનંતી કરું કે જો તમે સાધનામાં અને ચમત્કારોમાં, અઘોરમાં આવી ઘણી બધી જે ધર્મની જે વિવિધ પરિભાષાઓ છે એમાં માનતા હોય તો જ આ વિડીયો જોજો. બાકી તમને ખાલી પ્રશ્નો જ થશે, તમને વિરોધ જ થશે. એટલે જે એ દુનિયા છે એની જ આપણે વાતો કરવી છે. મારી સાથે છે પૂજ્ય દેવગીરી બાપુ, મહંત શ્રી, જે હાલ 12 વર્ષથી સંન્યાસ સાધના બાપુ એને કયો અનુષ્ઠાન 41 દિવસનું અનુષ્ઠાન આ 12 પૂરું થઈ ગયું. હવે એક યોગ પૂરો કર્યો. તો આપ સંન્યાસી જીવનમાં છો, ઘણી બધી સાધનાઓ ઉપાસના કરી હશે. અને જ્યારે બાપુ સાધના ઉપાસના ધર્મ આવી બધી વાતો આવે છે, જ્યારે તંત્ર મંત્રની વાતો આવે છે, ત્યારે સૌથી વધારે મને જે એક પ્રશ્ન છે અઘોર. અઘોર જે વિદ્યા છે કે સાધના છે કે, તો અઘોર જે છે એના વિશે થોડું જણાવો ને. અઘોર શબ્દ અંધકારની હારે જોડાયેલો છે. અંધકાર? હા, અંધકાર પછી કાળો કલરને અઘોરની હારે જોડેલ છે. પછી ખોરાક ને અઘોર એટલું બધું અઘરું છે. મેં જ્યાં સુધી વાત સાંભળી ત્યાં સુધી કે એમાં પોતે જ એમાં ડોલડાલ કરે. દેશી ભાષામાં સંડાસ કર્યું કહેવાય. જે પાત્રમાં સંડાસ કરે પછી પોતે જ ખાય. આવી અઘોર સાધનાઓ છે. એ પણ સાધના છે? હા, મેં સાંભળેલું છે, જોયેલું કે કરેલું. અઘોરીનું જીવન કેવું હોય છે જનરલી? એના અઘોરીનું જીવન તમે મહાદેવજીનો, રામચંદ્ર ભગવાનનો અને કૃષ્ણ ભગવાનના ફોટા જોયા છે. જી જી. ભલે કાલ્પનિક છે પણ ફોટા છે. તો એમાં કૃષ્ણ ભગવાન એ સૂચવે છે, એક નહીં, બધા એના સમાધાન કરવાની એને મહેનત કરી, કોઈ એક થયા નહીં. કૃષ્ણ ભગવાનની મહેનત નિષ્ફળ ગઈ. પછી આખા પરિવારને હાંચવીને બેઠા, છતાંય મોઢા ઉપર ક્રોધની જ્વાળા નહીં. જેણે આખી જિંદગી સુખે નથી જોયું. ભેણાએ જંગલમાં મેરેજ કર્યા હતા, વનમાં જવાનું થયું, અને આવ્યા તો માતાજીનો ત્યાગ કરવાનો થયો. એટલે એણે જીવનમાં સુખ જ નથી જોયું, પણ છતાંય આખા પરિવારને હાંચવીને બેઠા હતા. એ પાત્ર રામ. અને જેને દુનિયાની અરે કાંઈ લેવા દેવા નથી. જેમ કે હું વધારે પડતું મારા એકાંત પસંદ કરું. દેખારા, ચેચું, પેપું ઓછું પસંદ કરું. એટલે જ તમારો બેટો જંગલમાં છે બાપુ. ભીડમાં હું જાઉં બાપુ એટલે મને કોઈક એમ લાગે કે ઓલા પ્રેસમાં કેમ દબાવ્યો હોય એવું મને લાગે. હું ખુલ્લો બેહવા વાળો માણસ. એટલે આ બધું અઘોર સાથે જોડાયેલ જ છે કે જેને દેહ દુનિયાને કાંઈ લાગ્યું વળગ્યા નહીં. તો એ લોકોનું અંતિમ લક્ષ્ય પ્રભુ પ્રાપ્તિ હશે કે નહીં? સાધુ ભેખ ધારણ કરે એટલે સમજી લો કે એ તો પોતે તરી જાય છે. આજે
આ મેં 41 દિવસ ખાધું નહીં. હાલો સાદું ને સિમ્પલ વાત આપણે. 41 દિવસ સુધી તમે અનુષ્ઠાનમાં હા, જમવાનું જમવાનું ને ખાલી ચા ને પાણી ને લીંબુ શરબત ઉપર, બરોબર. બીડી ચલમ ને કહું બાર નશો ચાલુ રહેતો મારો ક્યારેક ક્યારેક. પછી મંત્ર તંત્ર ને સાધના ને બધું એક બાજુ, પણ 41 દિવસ મેં ન ખાધું તો મારા ભાગનું કોઈ ગરીબને તો મળ્યું હશે ને, કોઈ પણ ભૂખ્યા માણસને તો મળ્યું હશે ને. નકર હું ઉપવાસ રહી દરમિયાન છોકરા કહું તો આઈસ્ક્રીમનો ને કેળાનો ને ફ્રૂટનો ઢગલો કરી દે, તો એ એક ભગવાનને સમજાવવાની વાત છે. કિલો એક ફરાળ કરીને પછી કે હું ઉપવાસ રહ્યું તો એમ કાંઈ પ્રભુ રીજે નહીં. કષ્ટી ભોગવવી પડે. ત્યાગે સો આગે, અમારે સંન્યાસમાં એક ટકસાલમાં એવું ત્યાગે સો આગે અમને મળ્યું. સાધુ 92 લાખ માળવાનો ધણી ગણાય. આ બધાય તો 5-5 ગામના ને 2-2 ગામના રાજા હતા ને એક ગામનો સરપંચ હોય. એ એમ કે મારું ગામ છે, પણ સાધુ 92 લાખ માળવાનો ધણી છે. હા, મહારાજ એટલે મહારાજ. મહારાજ. અને રાજા મહારાજાઓના શાસનકાળમાં સાધુની સૂચના નીચે મુજબ કામ હાલતા હતા. 100%. સાધુ સલાહ સૂચન દેતા હતા. મહાભારતની અંદર પણ ગુરુઓનું સ્થાન હતું, રામાયણમાં પણ કેટલા જ આપણા જ ધર્મના લોકો આજે અમુક કે એ કલ્પના છે ને અમુક કે સાચું નથી ને આવી ઘણી બધી વાત થતી હોય. તો બાપુ જીવ આત્મા એમ કે આત્મા એ જ પરમાત્મા. આત્મા સો પરમાત્મા અમે માનીએ છીએ. તો શરીર શું છે અને એમાં જીવ છે એ શું છે, આત્મા છે, આવે જાય, આ બધી એ પ્રક્રિયા જ શિવ છે. આપણા શાસ્ત્રમાં એમ કહે છે કે જ્યારે માના પેટમાં આપણામાં પ્રાણ આવે ત્યારે સ્વયં શિવ આવે. જ્યારે આપણા પ્રાણ જાય બાપુ ત્યારે એ મરણનો દીવો મહાદેવના જ મંદિરમાં મુકાય. એ દરવાજા 24 કલાક ખુલ્લા હોય. ત્યારે આપણા પ્રાણ શિવમાં વિલીન થાય. પહેલાં શિવ જીવમાં આવે, પછી જીવ શિવમાં જાય. આ પ્રક્રિયા છે જ. પણ અમુક આ વિષય માથે કોઈને માહિતી જોતી હોય તો આપણી પાસે મળે જ છે. બાપુ આ ઘણા લોકો આપણે શાસ્ત્રમાં કહીએ કે દરેક માણસની અંદર એક ભગવાન છે. તમે જ હમણાં કીધું બરાબર. હા. તો ઘણા લોકો તર્ક કરતા હોય. હા. પ્રશ્ન મારો નથી, પણ ઘણા લોકો અમને પૂછતા હોય, મતલબ ચર્ચામાં એમ પૂછતા. એટલે અમે કોઈ એવા જ્ઞાની નથી કે અમને કોઈ પૂછે, પણ કોઈ ચર્ચા કરતા હોય એટલે અમને જાણવા મળે. ઘણા એમ કે જો દરેક માણસની અંદર ભગવાન છે તો ભગવાન કે એટલો ક્રૂર થોડો હોય. ઘણાના કર્મો એટલા ક્રૂર હોય. ઘણા લોકો ઉઠી અને સાંજ સુધી અનીતિનો રસ્તો લે છે. ઘણા લોકો અનીતિના ધંધાઓ કરે છે. ઘણા લોકો જે ગાયને આપણે માતા કહીએ છીએ એ માતાને રેઢી છોડી મૂકે છે. ઘણા લોકો ઘણું બધું એવા જેને પાપની વ્યાખ્યામાં ધર્મ ગણે છે એવા કર્મો કરે. તો એ માણસનો એવો પ્રશ્ન છે કે જો એની અંદર ભગવાન છે તો એ ભગવાનને એવું શું કરવા કર્મ કરાવે છે? શું કહેશો બાપ? જો રાક્ષસો એને કોઈ શિંગડા પૂછડા હતા નહીં બાપુ. જે સમજી લો કે સમગ્ર સૃષ્ટિના પ્રાણીના વિરોધી, પશુ પક્ષીના વિરોધી એને રાક્ષસ જ ગણવામાં આવે. પછી પ્રકૃતિના દુશ્મન કે જે ઝાડ પાન કાપીને જ પોતાનું આંખે બીજા ધંધા દુનિયાભરના છે. કડિયા કામે જાય 1000 રૂપિયા મજૂરી આપે બાપુ. પણ આને રાક્ષસ જ કહેવામાં આવે. એટલે ધર્મના દુશ્મન આપણા અંદર છે. ભજન છે, સાધુ સંતોને વધારે પ્રિય હોય ભજન સંતવાણી. હમણાંની જ વાત છે, અમારા ગામમાં ભજન હતા તો રાત્રે કાયમ 7-8 જણા બેઠા હોય અમે. મારે નિમંત્રણ રાજપૂત ડાયરામાં. મને જો કે ભાગે આમંત્રણ દે, કારણ કે બાપુ હું મૂંગો રહું નહીં. મને કાંઈ એવું ચિત્ર દેખાય એટલે કીધા વગર હક ન થાય. પછી લોર્ડ ગવર્નર હોય તોય ભલે હોય. હા બાપુના પેટર્ન સવાલ તો અઘરા હોય છે. પછી ફોન આવ્યો, બાપુ આવો ને ભજન ચાલુ થઈ ગયા. એટલે મને લઈ જાય મૂકી જાય તો હું જાઉં, બાકી જાય ગિરનારી. આપણે કાંઈ ગિરનારી મહારાજની પૂર્ણ કૃપા છે ને મહાકાળના 2 હાથ માથે છે. બાપુ તમે સરસ વાત કરી. એમાં ગિરનારી જે બોલ્યા, આપણે અહીંથી થોડા આગળ જાય એટલે ગિરનારી ભૂમિ આવે બરાબર. તો એવું કહેવાય છે ગિરનાર વિશે કે ત્યાં ભજન વહેલું પાકે છે, ભક્તિ વહેલી પાકે છે.
તો એ શું એ ગિરનારની એવી શું મહાત્મય છે કે ત્યાં ભજન વહેલું પાકે છે, ભક્તિ વહેલી પાકે છે, બધા સિદ્ધિઓ ત્યાં જઈને વસે છે, બધી ઉપાસનાઓ ત્યાં થાય છે. માં સાક્ષાત જગદંબા સ્વરૂપ માં અંબાજી પણ ત્યાં બિરાજે છે. ગુરુ દત્ત જે ત્રણેય ભગવાનોનું મિલન છે, ગુરુ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, એ દત્તાત્રેય પણ ગિરનારમાં બિરાજે છે. નેમિનાથ તીર્થંકર પણ ગિરનારમાં બિરાજે છે. અદ્ભુત આવી ભૂમિ મારી પાસે તો માહિતી છે, પણ તો આ ભૂમિના જ્ઞાન વિશે કે જ્યાં ભજન વહેલું પાકે તો એ ગિરનાર વિશે તમે શું કહેશો? બાપુ, ગુરુ મહારાજના મારી માથે કેટલા આશીર્વાદ છે એનો કોઈ માપે ન થાય. ગિરનારી ગુરુ મહારાજ, મારા ગુરુ મહારાજ, જી, અને એનો કોઈ વજન ન થાય. આશીર્વાદ એ એક એવી વસ્તુ છે કે બધાને દેખાતા નથી. અને મારા દાદા ગુરુની તમન્ના હતી, બેટા ચલ રાજસ્થાન बैठ गाड़ी में, मैं तेरे को राजस्थान का राजा बनाता हूँ. અને હકીકતમાં સનાતન ધર્મ પરિષદ સહાયક મંત્રી ગુજરાતનું પદ આપણે માગવાથી નથી મળ્યું. અચ્છા, કારણ કે મારી કામગીરી છે, સાધુની સેવા કરવી. હું જુવાન છે, અટો છે, થોડી ખબર પડે, ભગવાને બુદ્ધિ આપી તો કરું, એ મારી ફરજ છે. હા, આપણે ગિરનારની વાત કરતા હતા કે ગિરનારની ભૂમિ એટલી પવિત્ર, એના વિશે થોડું. એ તો આદિકાળથી છે ને સ્વયં સમજી લો કે દુનિયા એમ કે ભોળોનાથનો કોઈ મા બાપ નથી. કોણે કીધું? અચ્છા, ભોળાનાથના મા બાપ હોય ને, ત્રિલોકનો નાથ એ અનાથ થોડો હોય. મન હરી ગયો મારું માતા અનસોયાનો બાળ, તો એમાં તો ત્રણેય છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય છે, તો ભોળાનાથે છે જ. એટલે એના માતાજી ગણાય માં અનસોયા, પિતાજી ગણાય અત્રિ ઋષિ, નો ડાઉટ. એમાં કોઈને સંકેત હોય તો કાઢી નાખે. હા, એક પેલું શાસ્ત્રમાં આવે છે કે બાળક બનાવીને હા, ઘોડિયામાં, નાના નાના બાળકો બનાવી દીધા હતા, પછી પાછા હતા એમને એમ કરી દીધા. એટલે માતાજી રડવા માંડ્યા હતા અનસોયામાં કે તમે આમાં કિલોલ કરતા હતા, મને આનંદ આવતો હતો. પછી ત્રણેયમાંથી એક અંશ આપ્યો ભગવાન દત્તાત્રેય. અને જ્યાં દત્તાત્રેયનું નામ આખા દીમાં એકવાર લેવાય ને, ન્યાય કળયુગ કે આવી ન કે આસુરી શક્તિ એટલામાં ઊભી ન રહી શકે. આ દત્ત ભગવાનનો પાવર છે. હા બાપુ, અદ્ભુત વાત કરી ગિરનારની. બાળકની વાત આવી, ઋષિઓની વાત આવી, તો ઉંમરને લઈને એક પ્રશ્ન શાસ્ત્રમાં હોય જી ભગવાન કે સિદ્ધિ યોગીઓ છે એ હજારો વર્ષ સુધી જીવતા અથવા અત્યારે જીવે છે. અમને તો એમાં કંઈ ખબર ના. તમે એના વિશે શું કહેવા માંગો કે હજારો વર્ષોની આયુષ્ય હોય છે? ઘણા હોય છે. કઈ રીતના શક્ય છે? વિજ્ઞાન તો ના પાડે. જો પાછી આ વિજ્ઞાન છે ને, વિજ્ઞાને જ માણસને ભૂત બનાવી દીધા. માણસ છે ને એ સંશોધનમાં એના મગજ ફેલ કરી નાખ્યા. વિજ્ઞાને જ આ માણસોના મગજ અત્યારે દીકરો બાપને પગે લખી નાખતો, એનું કારણ વિજ્ઞાન છે. ભણવું જોઈએ, એનો વિરોધ નથી. તમે કાંઈ પણ સંશોધન કરો બિઝનેસ માટે, એનો વિરોધ નથી. સંશોધન પણ એક સિદ્ધિ જ કહી શકાય. હા, એ એક સિદ્ધિ જ છે. પણ તમે આ વિજ્ઞાન શું, જ્ઞાનમાંથી જે વિશેષ સુધારો કર્યો, વિશેષ જ્ઞાન એટલે વિજ્ઞાન, એ વિજ્ઞાન ધર્મથી અલગ નથી. હા, હવે આ ચંદ્ર માથે ગયા હતા, બધા કૂદવા માંડ્યા. હનુમાનજી સૂર્ય માથે જઈ આવ્યા હતા. આજે રામાયણ સાક્ષી છે. હા, જય હનુમાન જ્ઞાન. હનુમાનજીની વાત આવી ને એટલે બાપુ એક પ્રશ્ન છે, ચિરંજીવી કે એવું કહેવાય છે આપણા શાસ્ત્રોમાં કે 7 ચિરંજીવી છે. એમાં હનુમાનજી છે, પરશુરામ છે, પછી આપણે દ્રોણના પુત્ર અશ્વત્થામા છે, ક્યારેક એવા 7 ચિરંજીવી છે. અને એક જે 3 ડગલામાં વામન અવતાર કે એવું કંઈક આવે છે, બલિરાજા. આ જે ચિરંજીવીઓ છે કે વામન ભગવાન 7 ચિરંજીવીઓ છે, તો એ આ પૃથ્વી ઉપર હયાત છે એવું કહે છે બાપુ? હોય જ ને, તો જ કહે ને. એ હમણાં ઓલા જેવો પ્રશ્ન કયા રૂપમાં મળી શકે? કયા રૂપમાં મળી શકે? હવે એ તો બસ મેં તમને કેમ વાત કરી કે હવે 4 દી મહાત્મા ભેગા રહ્યા, એટલે રીવા સતનાથી પાંદરો કચ્છ સુધી, અને ચોથે દિવસે ગુમ થઈ ગયા. એટલે આ તો ક્યાં રૂપમાં ક્યારે દર્શનની કેમ અનુકૂળ? તો અમે તો સંસારી છે ને એટલા સ્વાર્થી હોઈએ કે કંઈક કામ પડે તો ભગવાન પાસે દોડીને જતા હોય. એટલે ભગવાને એવી રીતના અમારું કામ બહાર સ્વાર્થ બધાયને છે, બરાબર. પણ હું જે તમને પૂછવા માંગુ કે અમે તો જનરલી
એક સંસારમાં છે એટલે અમારો ભગવાને આપેલું કર્મ છે કે અમારે ઘર ચલાવવા માટે દોડવાનું. હા બરાબર. અમે સાંજ પડે તો અમે આમે પડીકું વળી ગયા હોય. એમાં જ ભક્તિનો ટાઈમ મળે, ભગવાન પાસે જઈએ, બાકી રામ રામ બોલી લઈએ. પણ તમે જે પ્રખર સાધનાઓ કરી તો ભગવાનના દર્શન, કોઈ સાક્ષાત્કાર કે કોઈ એવા કોઈ અનુભવ બાપુ? બસ અનુભવ તો પ્રાર્થના કરીએ ને હાજર કરે એ બધું એ અનુભવ. 1 રૂપિયો આવક નથી મારા મંદિરમાં. કદાચ સાધુનો કાફલો આવી જાય તો એમ ગિરનારી કાંઈ ઘટવાય નથી દેતો, કારણ કે ગુરુ મહારાજની કૃપાથી કાંઈક કમાણા. ખાલી ફોન જ કરવાનો, ફોનમાં બેલેન્સ હોવું જોઈએ. એ સ્વરૂપમાં તમે દર્શન કર્યા ભગવાન. હા, હમણાં ગુરુ પૂર્ણિમાને બીજે દિવસે ગર્ગાચાર્ય પીઠના શંકરાચાર્ય શ્રી મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજના શિષ્યોને હું મારે અહીંયા લઈ ગયો હતો 7-8 માસમાં. તો અમારે અહીંયા ચોમાસામાં વરસાદ થાય ને એટલે માતાજીની લાપસી કરે એ 10 વાળા, એટલામાં જે ખેતર હોય ને એ લોકો. તો અમુક વિઘ્ન સંતોષી માણસો એ ગામમાં એવી વાતો ઉડાડી કે બાપુ બાવા લઈ આવ્યા બાંધવા હાટુથી. અચ્છા. પછી જે એક આપણો સેવક છે ભરવાડ ભગત, એ દૂધની થેલી લઈને આવ્યા, ભોજાભાઈ નામ છે. ચા પીધી અમે. પછી એ ગામમાં ગયા એટલે એમ કીધું ના ભાઈ ના, એવું કાંઈ છે નહીં, એ તો બધા આનંદ કરે. હકીકતે અમને કાંઈ સપનામાંય નહીં. ને હું તો એમ કહેવા માંગુ કે આવા સંતોની પધરામણી કરવી તો બંડલના બંડલ પાથરવા પડે. તો અમારે, હું તો આ બધા જે ધર્મના વિરોધી છે ને એક જ સંદેશ દેવા માંગુ કે તમારા ગામમાં સાધુ આવે એને ઓળખતા શીખો. ધર્મના વિરોધીઓ, ધર્મના આપણા જ ધર્મના લોકો કે આપણા જ ધર્મના, આપણા વિરોધી છે બાપુ. કદાચ એને કોઈ એવા પ્રશ્નના જવાબ નહીં મળતા હોય અથવા તો એને કંઈ અલગ લાગતું હોય એટલે વિરોધ કરતા હશે. એને અમુકને ચમત્કાર જોવાશ. હમણાં જ એક નાનો એવો ચમત્કાર બતાવવા તૈયાર થઈ ગયો હતો ઓન ધ સ્પોટ. 4-5 જણા બેઠા હતા ને એક ભાઈ આમ માળા પકડીને જ્યારે હોય ત્યારે કે હું મેલડીનો પઠિયાર. મારી ખુરશીના પગ પાસે અડધો ગ્લાસ પાણીનો ભરેલો પીડ્યો હતો. મેં કીધું છોકરા બેઠા, મેં બધાય થૂકો. મને કે કેમ બાપુ? મેં કીધું હું પી જાઉં ને રમેશ પી જાય, હું થોડો પીવું. મેં કીધું આ ડેલામાં સિદ્ધિ નહીં દેખાડવાની. અને અમારી તો બાપુ મંત્ર પુષ્પાંજલિ એમ કહીશ કે 33 કરોડ દેવતા અમારી રક્ષામાં હશે. હા બાપુ, અમારી મંત્ર પુષ્પાંજલિમાં લખેલું છે. એટલે 33 કરોડ દેવતા અમારી રક્ષા કરે. બાપુ 33 કરોડ અને 33 કોટી આવા 2 શબ્દ મેં સાંભળ્યા. કારણ કે 33 કરોડ તો બહુ મોટી સંખ્યા થઈ ગઈ. આપણે જે દેવી દેવતાઓને જે અમે જે નામ સાંભળ્યા છે એ તો બહુ સીમિત છે. તો 33 કોટી છે કે 33 કરોડ છે? હા, એ કોટી હે ને કે કરોડ હે, મને એમાં કે પાકી ખબર નથી. આપણે ગણ્યા નથી કોઈ દી. બરોબર. હું દીકરો બાબા આશાનંદ ગિરી મહારાજનો અને ઉપાસક મહાકાળનો. હું આ બેને ઓળખું, ત્રીજાને કોઈને ઓળખતું નથી. હું કોણ છે એ મને ખબર નથી. દુનિયા દેવગીરી તરીકે ઓળખે. અચ્છા. હું કોણ છે એ મને ખબર નથી. દુનિયા દેવગીરી તરીકે ઓળખે. એ અદ્ભુત તમારો જવાબ છે બાપુ. એક મોટું આખું શાસ્ત્ર પૂરું થઈ જાય ને તો એ જવાબ ના મળે હું કોણ છું એ જવાબ તો. કારણ કે નામ હોય છે, દરેક માણસ એના નામથી ઓળખાય, ઘરથી ઓળખાય, પદથી ઓળખાય, ધંધાથી ઓળખાય. પણ હું કોણ છું એ પ્રશ્નનો જવાબ તો અઘરો છે. પેદા કરે બીજા, નામ આપે બીજા, ભણાવે બીજા, પરણાવે બીજા, જ્યારે શરીર છૂટે ત્યારે શમશાને લઈ જાય બીજા. તો આપણે શું ગણાય? આપણું હું કોણ એ પ્રશ્નનો જવાબ એટલો જ કઠિન છે. તમે કીધું ને કે હું કોણ છું એ મને ખબર નથી. તમે એટલા વર્ષ સંન્યાસ જીવનમાં છો અને છતાંય જો આજે તમે આવું કહેતા હોય કે હું કોણ છું એ ખબર નથી, તો અમારે તો એ પ્રયત્ન છોડી જ દેવો જોઈએ. હમણાં મારે એક નવા ભગત આવતા થયા. જોકે થોડું ધર્મ વિશે, સાધુ સાહેબ વિશે જ્ઞાન છે. તો બીજા જે સેવકો ડેઈલી આવવાવાળા કે તમે અહીંયા આવવા માંડ્યા પછી બાપુ શાંત પડી ગયા. બરોબર. એટલે એણે મને વાત કરી. મને કે બાપુ આમ વાત થતી હતી. પરેશભાઈ, કાયદેસર તમે વાત કરતા હોય તો મારે તમને કાંઈ કહેવાનું આવતું નથી. આશ્રમના અંદર આશ્રમના નિયમો હોવા જોઈએ. સાધુ બપોરે 12 થી 4 આરામ બધાય કરે. ભાઈ અમે તમારા ડેલા ખખડાવા આવીએ ખરા, બપોરે કેવો મગજ ફાટી જાય. એના ટાઈમ ટેબલ તો હોવા જોઈએ ને. પછી રાતે ક્યારેક 1-2 વાગ્યા સુધી બેઠા હોય તો નીંદર એ બધાય ના આવે.
100%. શરીરની મર્યાદાઓ તો સાધુ દરેક છે તો માણસ જ ને, અમે કઈ ઝાડવેથી તો પડ્યા નથી. 100% બાપુ. અને એક પ્રશ્ન યાદ આવ્યો, બલિ પ્રથાઓ છે એના પાછળનું શું છે રહસ્ય, કારણો, સાચું ખોટું? પણ એ પહેલાં પ્રશ્ન, અત્યારે સરકારનો કાયદો આવ્યો છે બાપુ, અંધશ્રદ્ધા નિવારણ, કે જે લોકો ઢોંગ ધતિંગ કરે છે, માણસોને ગેરમાર્ગે દોરે છે અને એનાથી માનવ જીવનને હાનિ થાય તો એની ઉપર કડકથી કડક સજા કરવી. તો મને એ સમજાવો કે શ્રદ્ધા શું ને અંધશ્રદ્ધા શું? કેને આપણે ગણશું કે અંધશ્રદ્ધા કરે છે? માણસોની દરેકની એક શ્રદ્ધા હોય છે અને ઘણાઈને એમાંથી એને શક્તિ મળતી હોય છે ઉપાસના કરીને. તો શ્રદ્ધા શું ને અંધશ્રદ્ધા શું? જો મારું તો માનવું ભગવાન એવું છે જી બાપુ. કે પહેલી વાત તો એ કે પોતાના દેવી દેવતાઓને વેચી નાખ્યા હોય તો બીજો જોવરાવા જવાય. પોતાના દેવી દેવતાઓને વેચી નહીં ખાવાય તો બીજે જોવરાવા જવાય. માનો કે અમારે તો અત્યારે સૂર્યનારાયણ ઈષ્ટદેવ છે ને પૂર્વાશ્રમમાં સૂર્યનારાયણ ઈષ્ટદેવ, હું એને ગીરવે મૂકી આવ્યો હોય તો મારે બીજાને લબડવાનું રહે. પણ બાપુ તો બીજાના ને પોતાના તો એ તો દેવી દેવતાઓ એના ભેદ થયા કહેવાય ને. ભગવાન નામ પેલું કહેવાય ને કે ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, પણ અંતે તો હેમનું હેમ હોય. બધું તો સોનું છે, એમાંથી દાગીના અલગ થાય. ભગવાન જો એક જ છે, એક સતી હે તો એ જગદંબા તરીકે અલગ અલગ રૂપ હોય. માણસ ગમે ત્યાં જાય પોતાની માં ધાવવા દે, પોતાની માં ધાવવા દે, બીજાની માં ધાવવા ન દે મારે. બરાબર. તો એમાં પણ આપણે અલગ અલગ જ જોવા પડે છે જ. બધાના દેવી દેવતા અલગ છે. સ્મરણ કોઈ પણ નું કરી શકાય એવું કાંઈ નહીં. ધજા ભળીને નમો શું કામ? આપણે વિરોધ ક્યાં કોઈ ના કરવા? એવી વાત થાય કે ઈશ્વર બધા એક જ છે. બધા એક જ છે. છેલ્લે તો મહાદેવ જ હંગ્રેસ. તો પછી ભેદભાવ શા માટે? એમ કે આ દેવ આ પાસે ભેદભાવ જાવ, ના બધાને દેવ પાસે. ભાગ પાડવા. તો પછી ગમે તે ભગવાનની તો આપણે પૂજા અર્ચના કેમ ના કરી પછી શકીએ? બધાને લીડર થાવો, વાહે કોઈને રહેવું નથી. બરાબર. બરોબર. આમાં તો વાહે રહેવું પડે. બહુ આગળ હાલવામાં મજા નહીં. જી જી. હા, હું તો ઘણા ખરાને કહું ભાઈ ધીમા હાલો, બહુમાં મજા નહીં. કારણ કે અમુક ખોપરિયું છે ને આમ આગથી ભરેલું હોય. હા, તામસી. ક્યારે ફાટે કાંઈ નક્કી નહીં, અને પછી એને કાંઈ લેવા દેવાય હોય નહીં. આપણે શાંતિથી બેઠા હોય. મારે દિવાલમાં લખેલું છે ઓમ શાંતિ. ઓમ શાંતિ. હા, મારે જોઈએ શાંતિ એટલે હું સૂત્ર લખું છું. પછી દરવાજામાં લખેલું છે આવતા જતા દરવાજો બંધ કરો. એ નિયમ કોઈને લાગુ જ નથી પડતો, નકર આખું ગામ ભણેલું છે, પણ કોઈ નહીં. સાચી વાત છે. બાપુ, સંસાર જીવન અને સંન્યાસ જીવન આ નદીના બે કિનારા છે. બરાબર. વચ્ચેથી જીવનનો પ્રવાહ જેમાં ઝરણું વહે એમ વહેતો હોય છે. અમે અમારામાં હોય, તમે તમારામાં હોય. પણ સંસારી લોકો જ્યારે પીડાય છે, જ્યારે કંઈક સમસ્યાઓ એને ઉદ્ભવે છે, ત્યારે એ જવાબ ગોતવા માટે સંન્યાસી પાસે, સાધુ પાસે, ઉપાસક પાસે, સિદ્ધિ યોગી પાસે જાય છે. તો એક સંન્યાસી તરીકે તમે સંસારને કઈ રીતના મદદ કરી શકો? અમે તો જો પછી તો ક્યાં જવું, કાંઈક કરવું પડે. બાકી દેવી દેવતાઓને, સાધુને, બ્રાહ્મણને, ચારણને, ભુવાને લોકો ક્યારે માને? ચારે બાજુથી આંટીએ ચડે ત્યારે, ક્યાંય પગ ન પોગે ત્યારે. પછી તળતો પેલો ડૂબતો તણખલું. હા, ડૂબતું તણખલું પકડવા જાય. પછી સાધુ પાસે આવે તો સાધુ મહાસાગર છે, કાંઈ પણ રસ્તો કરે. એમાં તો કોઈ શંકા નથી. કરવું પડે. પછી ક્યાં જવું? મજબૂરી એ પણ આવે ને મજબૂરી આવે. કારણ કે અમે સાધુ જનતા માટે તો છે. આજે કાયદાકીય રીતે સાધુને જનતાના પ્રતિનિધિ ગણવામાં આવે. સભાઓમાં આમાં તેમાં અમને આગળ બેહાડે અને પછી વિરોધ જ થતો હોય. હા, એ તો ક્યારે પણ આપણા દેશમાંથી એવા સંકટ આવે ત્યારે મેં સાંભળેલું છે કે હવે સાધુ આગળ હાલે તો થાય. મરવામાં નાગા સાધુઓએ ભયંકર યુદ્ધ કરેલું છે. ઇતિહાસોની વાત છે એમાં. હા, વર્ષો પહેલા આહવાન અખાડો આખો સાફ થઈ ગયો છે. તો સમાજે થોડુંક એ જોવું જોઈએ. 100% સાચી વાત છે બાપુ. સાધુ મહાત્માઓ, અમારા માટે તો સાધુ મહાત્મા એટલે સાધુ મહાત્મા હોય. પણ અમે જોઈએ કે કોઈ સફેદ કપડામાં, કોઈ તમે આજે થોડા લાલ કપડા જેવો કલર છે, કોઈ ભગવાધારી, કોઈ કાળા કપડા. તો આનું કોઈ તમારું બંધારણ છે કે શું છે? હવે
અમારા સંન્યાસમાં તો 9 કલર પહેરી શકે. 9 કલર. હા, પણ ધોતી ઝભ્ભો હોવો જોઈએ. પછી વાઘાંબરે પહેરે, કોઈ ભભૂતિએ રમાડે સાધુ. ને શ્રી દિગંબર જો કે વધારે પડતા બહાર ન હોય, અમારામાં શ્રી દિગંબરે આવે સંન્યાસમાં, એ કપડાં ન પહેરે. સંન્યાસીના પહેરવેશના કોઈ નિયમો? હા, પહેરવેશના નિયમ દત્ત ભગવાનનો પૂજારી હોય, સિવેલું કપડું ન પહેરી શકે. હા, બસ એ જ પૂછવા. આખું જ કપડું પહેરવું પડે, એટલે નિયમ તો હોય જ ને. બાપુ તમારા જે તમે જે ધારણ કર્યું છે હાલ, એ કોઈ વિદ્યાને લગતું છે કે આશીર્વાદ રૂપી કોઈ ગુરુનું છે? કારણ કે એક જે દાંત છે, સુવરના દાંત, પછી ખોપરી જેને કહી શકાય બધી, એ તમારી માળામાં બધી ખોપરી છે. અને રુદ્રાક્ષ છે, રુદ્રાક્ષમાં પણ 1 મુખી, 5 મુખી, 3 મુખી, 7 મુખી, આવું અમે સાંભળતા હોય. તો આ પણ એક તમે આખું એક શાસ્ત્ર લઈને બેઠા ને એવું કંઈક મને લાગે. આના વિશે એક વસ્તુ વિશે થોડી મને જણાવો ને, આ શા માટે આવું? જો અને તલવાર પણ. તલવાર તો આપણે સમજી લો ભવાની રૂપે ગણાય છે. હા, આની પૂજા થાય છે. જોકે સમગ્ર દેવી દેવતાઓ જેટલા શસ્ત્ર રાખે એની પૂજા થાય જ છે ઓલરેડી. રામાપીરના મંદિરમાં, રામદેવજી મહારાજના મંદિરમાં ભાલા હોય તો એમાંય ચાંદલા થાય જ છે. જી જી, બરોબર. એટલે અને આ તો બધું હવે બંધ થયું એમ પ્રતિબંધ આવતા ગયા. બાકી વર્ષો પહેલાં દરબારનો દીકરો હાથમાં કે કડમાં તલવાર લટકાડીને જ નીકળતા. હજી અમુક રાજકુમારો નીકળે છે, નીકળવું જોઈએ, હું તો એવું માનું. હા, શાસ્ત્રની સાથે શસ્ત્ર હોવું જોઈએ. માલધારીના દીકરા જંગલમાં માલ ચારતા હોય તો ફરસી કુવાડી છે, હોય છે રક્ષણ માટે, હારી કડિયાળી લાકડી છે, આ શસ્ત્ર હોવા. સુવરના દાંત બાપુ, એનું રહસ્ય? હવે આ તો બધું થોડુંક ગુરુ મહારાજની કૃપાથી એવા સંતો સાથે મેળવ્યું, જે તમે કહી શકો એ જ કહેજો. હા, જે કઈ માહિતી મળી એમ કરીને ધારણ કરું છું. ખોપરી અને રુદ્રાક્ષ. રુદ્રાક્ષ એટલે ભગવાન શિવનો આંસુ. આંસુ ને, જ્યાં જ્યાં આંસુ પડ્યા ત્યાં ઘણા એવા. તમે અત્યારે બીડી પીઓ એટલે એક પ્રશ્ન એવો, ઘણા લોકો એવું પૂછતા હોય, મતલબ કોમેન્ટ કરતા હોય કે ભાઈ આ તો આ બધાને કામ નથી કરવું સાધુને, એટલે એ લોકો સાધુ બને છે અને ગાંજો ફૂંકે છે અને સમાજને ટૂંકમાં ગેરમાર્ગે દોરે છે. કે પણ આના વિશે તમે શું કહેવા માગો છો? બાપુ, સાધુ પહેલી વાત તો કોઈને ગેરમાર્ગે દોરવા રાજી જ ન હોય. જી જી બાપુ, અમે કોઈને બગાડવા માગતાય નથી. એ બાવાના લક્ષણ છે, સાધુના નહીં. જી જી, કોઈ પણને સુધારે એ સાધુ, બગાડે એ બાવા. અને બગાડે બાવા. બરોબર છે. તો હવે આ બધા ઓલરેડી બગડેલા જ હોય છે. જી જી, પણ આ કાંઈક પ્રતિબંધના હિસાબે બહાર નથી કરી શકતા, પછી એ લોકો આશ્રમમાં જાય. એના ખીચામાં જ ગાંજા હોય છે, એના ખીચામાંથી ચલમું નીકળે છે અમારી કરતા, તો એ વધારે પીવે છે. એ આ બધા ઓલરેડી બગડેલા જ હોય. પણ સહારો સાધુનો, સાધુ કોઈને જાકારો દે નહીં, આ સીધી વાત. પણ આપણે બધાને તો એ કહી શકીએ કે આ વસ્તુ ન કરો. કે અમે અમારી રીતે કહેતા જ હોય કે ભાઈ ધંધો કરો, વડીલોનો આદર કરતા શીખો. જી જી, પછી જ્યાં ત્યાં ટાઈમ ટેબલ વગરનું રખડવાનું બંધ કરો, જેની તેની હારે બેહવાનું બંધ કરો. સંગત, સારા વિચારવાળા હારે બેસો, કોઈ મજબૂત માણસ હારે બેસો. સંગતનો પ્રભાવ હોય છે એવું પણ કહે છે. ને અમુક આપણે અમુક કલાકારોને હું સાંભળતો હોય, જેમ કે એક કલાકાર એવું કહેતા હતા કે ગણેશજી છે એ ભૂતળા ભેગા મોટા થયા તો એ જગતમાં પૂજાય છે. એટલે કે એની ક્યાં એની સંગત ભૂતળાની હતી છતાં પણ નથી. સંગત એ વિચારો ઉપર આધાર જાય છે. પણ એ ભૂતળા પણ પવિત્ર હતા ને, મહાદેવના ઉપાસકો હતા ને. એ આજના ભૂતળા જે સમાજના છે એવા તો નહીં હોય. એવા નહીં. આજનો ભૂતળો તો છે ને કાળોતરો નાક કરડે હારું. માયા. આજનો ભૂતળો એવો કરડે. બાપુ એક કહેવાય છે માયા વિશે, બરાબર? અમે તો માયામાં જ છીએ સંસારી. કારણ કે ઉઠીને માયાની પાછળ જ ભાગવું, અને ભાગવું જ પડે ને. અમારી હું એ જ કરું ને આ બધા મિત્રો એ જ કરતા ને એ જ કરવાનું હોય. બાપુ, માયાથી કોઈ પર નથી. પર નથી. એટલે બાપુ એક કહેવાયું કે માયા કાળી નાગણીએ પોતે પોતાના ખાય, એમાંથી જે બચી જાય એ મોટો મણિધર થાય. તો સંસારમાં રહીને પણ એવી અમુક માયાથી બચવા માટે શું કરી શકીએ? બચી શકાય. અમારે બધું હતું, નથી જોતું. તમારે બાપુ આમ તો સાધુને 3 બંદૂકો ઘરમાં હતી.
ભૂતકાળ તમારો પૂછાય નહીં અમારાથી, કારણ કે સાધુ પાસેથી માત્ર જ્ઞાન લેવાનું હોય. સાધુને ક્યારેય એનો પહેલાંનો જન્મ પૂછવામાં આવતો નથી. માફ કરજો, એ પ્રશ્ન મેં પૂછ્યો હતો કે તમે તમારા જીવન વિશે કંઈ પણ કહી શકો એમ હોય તો મિત્રોને જણાવવા વિનંતી. જો હવે સમજી લો ને કે એના કાંઈ પ્રૂફ દેવાની જરૂર ન હોય, પણ મારું બચપણથી જીવન સેવામય જ હતું. જી જી. હા, કેટલા આપણે વર્ષે આપ આવ્યા સંન્યાસ આશ્રમમાં? સંન્યાસમાં ઘણો સમય થઈ ગયો મારે. નહીં, તમારી ઉંમર કેટલી હતી જ્યારે તમે સંન્યાસ જોવાનીમાં જોવાની 25 વર્ષની આજુબાજુ? એ ના, પહેલાના એમ તો જીવનમાં વધારે, એમ તો મારી ઉંમર વધારે હતી. એ પહેલાના જીવન વિશે કંઈ? એ બસ આ સેવાનું વધારે હતું, થોડોક વ્યસની હતો. તમે કીધું બંદૂકનું કીધું, એટલે એ શું બંદૂક રાખતા? ઘરમાં 3 બંદૂકો હતી. અચ્છા, સંસાર જીવનમાં. હા, કેમ એક બંદૂક? ઘરની બંદૂક હતી. અચ્છા. મારા દાદાને જુનાગઢ દીવાન ચોકની કચેરી હળગી, એમાં ઇનામમાં મળી હતી. પછી દાદા પોલીસમાં જમાદાર, એટલે રાઇફલ 3 નોટ હતી. અચ્છા. પછી પપ્પા જંગલ ખાતામાં સિનિયર ફોરેસ્ટર, તો ફોરેસ્ટમાં ત્યારે 12 નંબર જોટા હતા. તમારું બેકગ્રાઉન્ડ બધું સરકારી કર્મચારી હતું. તો ઘણા લોકો કહેતા હોય કે જેની પાસે કંઈ નથી એટલે એ તો ખોટા જ છે. એ બધા જાણતા નથી એટલે ગમે એમ જો આ બોલી દેતા હોય. દુનિયા છે ને, દુનિયા, જી જી. હું બાપુ સાધુ સમાજને એક એવો સંદેશો આપવા માંગુ કે સાધુ બેશરમ હોવો જોઈએ. બેશરમ. બેશરમ. કેમ? કારણ કે આજનો સમાજ છે એ સાધુને ધૂતકારે છે. ધૂતકારે છે. તો આપણે ભાઈ શેની શરમ? એને શરમ નથી તો આપણે શેની શરમ? દેવ દર્શને જાય અહીંયા દર્શનની રીતે જવાય, ફંક્શનમાં ગયા હોય અહીંયા ફંક્શનની રીતે જવાય. તો અમે અમારી મર્યાદામાં જ છે. તો આજે જનતા સાધુને સ્વીકારવા કેમ રાજી નથી, એ મારો એક પ્રશ્ન સંતાને છે. હલવાય ત્યારે એમ કે બાપુ કાંઈક કરો, જી, એ તો બરોબર, એટલે ત્યારે અમારે જ ઘોડા દોડાવવાના હોય છે. સાચી વાત બાપુ. અને કરવું પડે. ક્યાં જાય? આ માણસો આવતા હોય મળવાને, ઘણા તમે કીધું ને કે પ્રશ્નો લઈને હલવાય તે આવે ને, અને હલવામાં સૌથી વધારે માણસો પીડાતા હોય ને તો એક પ્રશ્ન કોમન આવે કે અમારી ઉપર આની આમ કરી નાખ્યું, આમ કરી નાખ્યું, અમારો આના હિસાબે ધંધો ભાંગી ગયો, નોકરી ગઈ, આના હિસાબે અમારા દુઃખ આવ્યા, બીમારીઓ આવી. તો આવી તંત્ર મંત્ર કોઈ ઉપર કરી શકે હોય છે, નથી હોતું? શું બાપુ, તંત્ર મંત્રનો ઉપયોગ થાય છે, પણ કોઈને હેરાન કરવા માટે થાય છે ને હેરાન કરવા માટે ન તો થાય. લોકો હેરાન કેમ થાય છે બાપુ? લોકો એના કર્મે હેરાન થાય છે. બરાબર. ઉપાય હવે દુનિયાની તો મને ખબર નથી, પણ સવારમાં હું નાઈને ખોડિયારમાં અગરબત્તી કરવા જાઉં ને એટલે માતાજી મને એમ કહે, બેટા તારે શું તકલીફ છે? એટલે હું એમ કહું કે માં, મને કાંઈ તકલીફ નથી. જી. તો કે તા દુનિયા હાટુથી તું મને હું કામ હેરાન કરે છે? મને શાંતિથી બેહવા દે નહીં, શાંતિ લેવા દે નહીં. એ દુનિયા આખી એના કર્મે દુઃખી છે, હકીકતમાં કર્મ દુઃખી છે. તો જે કંઈ પણ દુઃખી છે એના કર્મને આધીન છે, કર્મને આધીન છે. એને મુક્તિ માટે એ વિદ્યાની સામે કંઈ? હવે તો એ માને તો થાય, ન માને તો કાંઈ ન થાય. બરાબર. હા, આમાં તો એવું છે, માને તો થાય બધું, ન માને તો કાંઈ ન થાય. તો ઈશ્વર તો કણે કણમાં છે એવું કહેવાય છે. ઈશ્વર તો છે જ, પ્રભુ ભજો તો બધી સમસ્યાનું સમાધાન છે. છે જ. તો બાપુ ખૂબ ખૂબ આભાર. ઘણી બધી અલગ દુનિયાની વાતો કરી બાપુએ, ખૂબ દેવગીરી બાપુ એના જવાબ આપ્યા. તમને પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અવશ્ય કરજો. આપણે ફરીથી બાપુનો ભેટો ક્યારેક થાય તો તમને પૂછશું. બાપુ ખૂબ ખૂબ આભાર. જય ગિરનાર. જય ગિરનાર.